નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકનોને મારનારને અમે શોધીને ખતમ કરીશું, ટ્રમ્પના રક્ષા સચિવનું આક્રમક નિવેદન. ખામેઇન સેકન્ડોમાં ખાણ, પણ તેની પાછળ અનેક મહિલાઓની મહેનત. ખામેનીના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન. ગાંધીનગર જિલ્લાના પુંદ્રા ખાતેથી સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાનનો શુભારંભ. યુદ્ધ જેવી ભયાનક અને અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે એક પરિવારની આશાઓ તૂટવા લાગે ત્યારે જો કોઈ સહારો બનીને ઊભો રહે, એ જ સાચી માનવીય સેવા. તંત્રીલેખ. કેનેડાના વિદેશ મંત્રીએ પશ્ચિમ એશિયાઈ દેશો પર ઈરાનના હુમલાઓની નિંદા કરી. હોળી ધૂળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો ખડકાયો. ડ્રોન સર્વેલન્સ અને ફૂડ પેટ્રોલિંગ. ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાનીઓને સત્તા હાથમાં લેવા હાકલ કરી. આતંકવાદી શાસન પર મોટા હુમલાની ચેતવણી આપી. ઈરાને યુએઈના શારજાહ, અબુધાબી અને દુબઈમાં લક્ઝરી હોટલોને નિશાન બનાવી. સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ. આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા. ધાણી ચણા ખાવાની પરંપરા જીવંત હોવાથી અનેક નાના વેપારીઓને મળે છે રોજીરોટી. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને વધુ એક વિસ્ફોટક ચેતવણી. જો ઈરાન આગળ વધશે તો અમેરિકા અભૂતપૂર્વ બળનો ઉપયોગ કરશે. ટ્રમ્પ. મધ્યપૂર્વમાં તણાવ વધતા ઈરાન દ્વારા સાયપ્રસમાં યુકેના ઠેકાણા પર હુમલો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હોળી ધૂળેટી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ. પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશીંગું ફૂંક્યું. હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો. શાંતિગ્રામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના નૂતન ભવનનો ઉદ્ઘાટન સમારોહ મુખ્યમંત્રી શ્રીના પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. ગુરુદેવ શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા. ડાંગ દરબાર 2026. કોષમાળના શાંતિ સખી મંડળની વાનગીઓએ જમાવ્યું આકર્ષણ. ડાંગ દરબારના ભાતીગઢ લોકમેળામાં ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલ શ્રી. હોળી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરાયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ડાંગ જિલ્લાની મુલાકાતે. આહવાના ગોંડલ વિહીરમાં આદિવાસી પરિવાર સાથે ડાંગી ભોજનનો આસ્વાદ માણ્યો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.